आप सबने वड़ा पाव एंड ब्रेड पकौड़ा तो खाया ही होगा, लेकिन क्या आपने कभी चीज ब्रेड पकौड़ा ट्राई किया है? आज मैं आपको लेकर आया हूँ सूरत के कटारगाम एरिया में, जहाँ जलाराम फास्ट फूड शॉप है। ये शॉप लास्ट 30 ईयर्स से लोगों को टेस्टी फूड सर्व करती आ रही है एंड इनके पास आपको मिल जाएंगे चीज ब्रेड पकौड़ा। इनके चीज ब्रेड पकौड़ा इतने फेमस है कि लोग दूर दूर से इसे स्पेशली खाने के लिए आते हैं। तो चलिए आपको दिखाते हैं ये चीज ब्रेड पकौड़ा का पूरा मेकिंग। लेकिन उससे पहले अगर आप हमारे चैनल पर नए हो तो चैनल को फॉलो एंड सब्सक्राइब करना ना भूले, और यहाँ का एड्रेस आपको वीडियो के एंड में मिल जाएगा। મારું નામ નિમિત તન્ના છે। અમે શ્રી જલારામ ફાસ્ટફૂડ નામની શોપ અશ્વની કુમાર રોડ પર ચલાવીએ છીએ। આ બિઝનેસને 30 વર્ષ થયા છે। પહેલાં બાર લારી હતી રોડ ઉપર, અત્યારે દુકાનમાં ફેરવી અને 8 થી 10 વર્ષ થયા છે સાહેબ। મારા પપ્પાએ 1993 પછી ચાલુ કર્યું હતું, પછી 2005 સુધી મારા પપ્પાએ ચલાવ્યું, પછી મારી મમ્મીએ હેન્ડઓવર કર્યું અને મારી મમ્મી ગયા પછી મેં સાચવ્યું છે। અમારી શોપના સમોસા બહુ ફેમસ છે, જે આપણા સુરતી સમોસા કહીએ ને, દાળ કાંદાવાળા આવે, એ બહુ ફેમસ છે અને એના જેવો ટેસ્ટ તમને સુરતમાં બીજે ક્યાંય નહીં મળે। પછી અમે જે હમણાં નવી વેરાયટી અમારી લોન્ચ કરી છે ચીઝ પકોડા, જે લોકોને બહુ ભાવે છે અને લોકોને ખૂબ મજા આવે છે આ વસ્તુમાં, જેની પ્રાઇસ 45 રૂપિયા પર પીસ છે। અમારી પાસે છે સમોસા છે, પકોડા, વડાપાઉં, માયો પાઉં, બર્ગર, સમોસા પાઉં છે, ઘણી બધી વેરાયટી છે। નીકળી ગયું 2 મિનિટ। ઓલા દે પેલા સામે દે, તમને પેન્ડિંગ મળી જાય। દુકાન નંબર 6 સરસ્વતી શોપિંગ સેન્ટર, સરસ્વતી સ્કૂલની નીચે, ગૌશાળા પાણીની ટાંકી પાસે।